મોરબીમાં 3.5 લાખની લૂંટના ગુનામાં આરોપીની ધરપકડ. બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના સનાળા ગામે રહેતા ઘનશ્યામભાઈ સુરાણી પોતાના દુકાનેથી મંગળવારે રાત્રે 9:30 વાગ્યે ઘરે જતા હતા અને ત્યારે તેમના ધંધા માટે રૂપિયાની જરૂર હતી, જેથી તેઓએ તેના મિત્ર પાસેથી 4 લાખ રૂપિયા લીધેલા હતા, જેમાંથી બજરંગ પાનવાળા કેતનભાઈને તેઓએ 30,000 રૂપિયા આપ્યા હતા અને 20,000 રૂપિયા પોતાના ખિસ્સામાં રાખ્યા હતા. જોકે 3.5 લાખ રૂપિયા થેલામાં રાખીને જતા હતા અને તેથી તેના જ ગામનો જ આરોપી વિશાલ રબારી દ્વારા લૂંટ કરવામાં આવી હતી અને જેની ફરિયાદ A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ હતી. ક્યારે બનાવ બન્યો હતો? હું મારી દુકાનેથી ઘરે આવતો હતો ત્યારે રસ્તામાં મેરડીમાના મંદિર પાસે એક ભાઈ પાસે 30,000 રૂપિયા આપવાના હતા. એ આપવા રોકાણો અને મારા થેલામાં બાકી 3.5 લાખ રૂપિયા હતા. એ 3.5 લાખ રૂપિયા લઈ અને એ ભાઈને પૈસા આપી અને હું મારા બાઇકમાં બેસવા જતો હતો. ત્યાં પાછળથી એક્ટિવાવાળા ભાઈ એક આવી અને મારી થેલો અને મને પકડી લીધો અને થોડીક મારકૂટ થઈ. મેં મારો થેલો બચાવવાની ટ્રાય કરી પણ એ થેલાનું નાકું તૂટી ગયું અને લઈ અને દોડીને ભાગી ગયા. ઘનશ્યામભાઈ સુરાણી સખત સનાડા રહેવાવાળા પોતાના ધંધાના કામે 3.5 લાખ રૂપિયા થેલામાં રાખીને એક જગ્યાએ જ્યાં ઊભા હતા ત્યાં તેવામાં વિશાલભાઈ રબારી જે પણ એ જ ગામના રહેવાસી હોય તેઓએ તેમની પાસે જમાજપી કરીને આ 3.5 લાખ રૂપિયા ભરેલો થેલો બળજબરીપૂર્વક ચૂકવી લઈ BNS કલમ 304 મુજબનો ગુનો કરેલો હતો. જે ગુનો રાત્રે 12 વાગ્યાને 5 વાગે જાહેર થયેલો હતો. ત્યારબાદ LCB પેરોલ ફંડો તથા મોરબી સિટી A ડિવિઝનની ટીમે ત્વરિત ગુનો શોધી કાઢવા માટે હ્યુમન સોર્સિસથી બાતમી મેળવીને આ આરોપીને પકડી પાડેલ હતો અને જેમાં 3.5 લાખ જે કુલ રકમ હતી ગુનાની તેમાં 100% રિકવરી કરી મોરબી સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનને આરોપી તથા મુદ્દામાં સોંપેલ છે. અને આ જે આરોપી છે વિશાલ મેલજીભાઈ રબારી તેમના સામે અગાઉ મોરબી સિટી A ડિવિઝન, રાજકોટ શહેર, અમદાવાદ શહેર તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર પણ પ્રોહિબિશન મારામારી તથા 506 એટલે કે ગુનાહિત ધમકી આપવાના પણ ગુનાઓ નોંધાયેલા છે.